કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું હર્ષાની રસોઈમાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું એક અલગ જ પ્રકારના પરાઠા, જે સ્ટફ પરાઠા છે અને એકદમ કુરકુરા એવા બને છે। તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને એનું સ્ટફિંગ તો ખાસ જોવા જેવું છે। તો એના માટે સૌથી પહેલાં મેં એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં હું ઉમેરીશ અડધી ચમચી જેટલું જીરું, અને જીરું એકદમ ખીલી જાય, તમે જોઈ શકો છો કે તેલ ગરમ થયું છે એટલે જીરું તરત ખીલી જશે। પછી એમાં ઉમેરીશું 5 ચમચી જેટલી હિંગ, અને પછી એમાં ઉમેરવાની છે અડધો કપ જેટલી છીણેલી ડુંગળી। તો અહીંયા મેં 2 થી 3 ડુંગળી મધ્યમ કદની હોય એવી લીધી છે અને એને છીણી નાખી છે। હવે એને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે। હવે ડુંગળીનું બધું પાણી બળી જાય પછી એમાં આપણે ઉમેરીશું અડધી ચમચી વાટેલું આદું, થોડા ઝીણા સમારેલો મીઠો લીમડો, અને એને બધું પાણી બળી જાય ત્યાં સુધી સાંતળવાનું છે। પછી એમાં આપણે બીજા કોરા મસાલા પણ ઉમેરવાના છે, પણ આ ડુંગળીને સાંતળતા લગભગ તમારે 3 થી 4 મિનિટ જેટલો સમય જશે અને એકદમ મધ્યમ તાપે સાંતળવાની છે। હવે એમાં ઉમેરીશું 5 ચમચી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો, અને એની સાથે સાથે તમારે એને થોડું ચટપટું બનાવવું છે અને ખટાશ પણ આપવી છે, તો સાથે એમાં 5 ચમચી જેટલો મેં ચાટ મસાલો ઉમેર્યો છે। તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો, અને લીંબુ પણ ઉમેરી શકાય, પણ લીંબુથી થોડું સ્ટફિંગ ઢીલું થઈ જાય એટલા માટે હું અહીંયા આગળ પાવડર ઉમેરું છું। હવે એની અંદર ઉમેરીશું આપણે 500 ગ્રામ જેટલા બાફેલા બટાકા। તો બટાકાને મેં બાફીને છોલીને એને પણ છીણી લીધા છે, જેથી એમાં કોઈ પણ ગાંગડો અથવા તો ગઠ્ઠો ના રહી જાય। હવે એને સરસ રીતે મિક્સ કરી અને એમાં મીઠું ઉમેરવાનું છે। તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો। અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે, અને સાથે હું અડધી ચમચી જેટલી ખાંડ પણ ઉમેરું છું। તો ખાંડથી સહેજ મીઠાશ આવશે, પણ મીઠાશની સાથે સાથે બધા મસાલાનો સ્વાદ ઉભરીને આવશે। તો બધા જ મસાલાને સરસ મિક્સ કરીને આ તમારું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે સ્ટફિંગમાંથી હું નાના નાના ગોળા વાળી લઉં છું, બહુ નાના નહીં। જો તમારે મિની પરાઠા બનાવવા હોય તો તમે એકદમ નાના ગોળા બનાવો, અથવા તો પછી તમે મધ્યમ કદના ગોળા બનાવો। જો બહુ મોટા પરાઠા બનાવવા હોય તો મોટા બનાવી શકો। તો આપણા 500 ગ્રામ બટાકામાંથી લગભગ 8 થી 9 પરાઠા તૈયાર થશે। તો અહીં મેં પરાઠાનો લોટ બાંધી રાખ્યો હતો અને એને વણી એની અંદર સ્ટફિંગ મૂકી બંધ કરી અને એને ફરીથી વણી લીધું છે। હવે તવીને ગરમ થવા દીધી, અને ગરમ તવીમાં તમારે વણેલું પરાઠું મૂકી દેવાનું છે અને બંને બાજુથી થોડું થોડું શેકી લેવાનું છે। તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે શેકવાનું છે, અને પછી એની પર તમને જે ગમે એ પ્રમાણે તમે ઘી, તેલ અથવા તો માખણ લગાવી અને બંને તરફથી સરસ કુરકુરા એવા પરાઠા શેકાય ત્યાં સુધી તમારે એને ધીમા તાપે અથવા તો મધ્યમ તાપે સરસ રીતે શેકી લેવાના છે। તો આ પરાઠું તમે જ્યારે ખાશો ને તો તમારે એની સાથે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે। ના તમારે એની સાથે કોઈ સબ્જી જોઈશે, કે તમે દહીં પણ નહીં હોય તો પણ ચાલશે। એ अपने आप જ એકદમ સ્વાદિષ્ટ છે। તમે જોઈ શકો છો ને કે પરાઠું એકદમ સરસ ફૂલી પણ ગયું છે। તો કેવી લાગી આ રેસીપી તમને? જો તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને સાથે તમારા દોસ્તો સાથે શેર પણ કરી દેજો। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા નવા વિડીયોની જાણકારી મળતી રહેશે। અને
તમારો પ્રેમ પણ અમને મળતો રહેશે અને જેનાથી અમારો ગ્રોથ પણ થશે. તો આ રીતે બધા પરાઠા શેકી અને મેં લઈ લીધા છે. હવે હું તમને એક પરાઠું તોડીને બતાવું છું કે કેટલું સરસ એવું પરાઠું બન્યું છે. તો અહીંયા પરાઠાને તમે ખોલીને જુઓ ને તો તમને ખ્યાલ આવશે કે અંદર સ્ટફિંગ કેટલું સરસ છે અને એકદમ ફૂલેલા પરાઠા બન્યા છે. તો આ રીતે જરૂરથી એકવાર પરાઠા બનાવજો, એકદમ કુરકુરા બને છે. થેન્ક યુ ફોર વોચિંગ અને તમારો પ્રેમ વરસાવતા રહેજો. એકદમ મસ્ત છે.